નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી અને હાલ એક મોટા અને મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે વડોદરાથી તે જણાવી દઈએ કે વડોદરાની માંજલપુર બેઠક પર આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે 11 વાગ્યા સુધીમાં બેઠક પર 14.24% જેટલું મતદાન થયું હતું। ભાજપ પર આચારસંહિતા ભંગના આક્ષેપ પણ સામે આવ્યા છે। આ મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં મતદાન વચ્ચે પ્રચારનો કોંગ્રેસનો દાવો છે। કોંગ્રેસે વિડીયો સાથે પુરાવા રજૂ કર્યા છે ત્યારે કલેક્ટરને લેખિત રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે। આજ કોંગ્રેસ તરફથી જણાવી દઈએ ચૂંટણી પંચ પાસે નિષ્પક્ષ તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે। કોંગ્રેસે એક બહુ મોટો ત્યાં દાવો કર્યો છે અને જણાવી દઈએ કે વિડીયો પુરાવો લઈને તેમણે કલેક્ટરની લેખિતમાં રજૂઆત પણ કરી છે અને કાયદેસર કાર્યવાહી કરવા માટે, નિષ્પક્ષ તપાસ કરવા માટે કોંગ્રેસ તરફથી કહેવામાં આવી રહ્યું છે। જણાવી દઈએ આજે વડોદરામાં માંજલપુર જે પેટા ચૂંટણી હતી તેને લઈને આજે મતદાન ત્યાં ચાલી રહ્યું છે અને મતદાન માટે તંત્ર તરફથી સંપૂર્ણપણે તૈયારીઓ કરી લેવામાં આવી હતી અને આ તૈયારીઓ વચ્ચે આજે જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યારે પ્રક્રિયા દરમિયાન જણાવી દઈએ કે સમગ્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને ખાસ કરીને તંત્ર તરફથી એવી અપીલ પણ કરવામાં આવી છે કે લોકો ઘરેથી બહાર નીકળીને અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે, જેથી આવનારા સમયમાં એમના જે પણ ભાવિ ઉમેદવારો છે તેમની જે મતદાન કરીને તેમને ચૂંટવાનો એ લોકોને જો અવસર મળ્યો છે તેનો એ લોકો સદુપયોગ કરે। કોંગ્રેસે એક ખાસ જે હિસાબે આક્ષેપ કર્યો છે અને આ સમગ્ર આક્ષેપોનો વિડીયો લઈને તેમણે ત્યાં કલેક્ટર સમક્ષ રજૂઆત પણ કરી છે।